નમસ્કાર, હું શ્રીકાંત વિરડિયા, સિજેન્ટા ઇન્ડિયા લિમિટેડમાંથી, હેડક્વાર્ટર ગોંડલ, ટેરેટરી રાજકોટ. આજે આપણે કોલીથળ ગામમાં એક ખેડૂતની વાડીએ આવ્યા છે, જ્યાં મરચીમાં મિરાવિસ ડીઓ અને સિમોડીસનો ઉપયોગ કરેલો છે. તો હું એનું પરિણામ છે એ આપણે ખેડૂતના મોઢે જ સાંભળશું. સૌપ્રથમ તો તમારું નામ જરાક જણાવજો. પરેશભાઈ મનસુખભાઈ ભુવા, ગામ કોલીથળ, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. એક તમારા મોબાઈલ નંબર જરાક જણાવજો. 98 794 93 19. પરેશભાઈ, તમારી મરચીમાં તમે મિરાવિસ અને સિમોડીસ બેયનો ઉપયોગ કરેલો, એનું પ્રમાણ શું રાખેલું હતું? મિરાવિસ એકરે 200 ml અને સિમોડીસ 240 ml. બરોબર. તો સિમોડીસથી આમાં તમને શું જોવા મળ્યું? સિમોડીસથી થ્રિપ્સ, કથીરી અને ઈયળોમાં કંટ્રોલ સારો છે. અને પાન જે પહેલાં કુકડાઈ ગયેલા હતા એમાં કાંઈ ખોલવામાં ને એમાં શું તમને એમાં જોવા મળ્યું? એકદમ ખુલી ગઈ છે મરચી. બરોબર. એટલે અને મિરાવિસનો માનો કે જે તમે ફૂગનાશકનો આમાં રાઉન્ડ કર્યો તો પાન ઉપર પહેલાં શું હતું ને અત્યારે શું જોવા મળે છે? પીડાશ દેખાતી હતી, એને અત્યારે ગ્રીનરી ફૂલ આવી ગઈ અને લાલ ડાઘ ને એ બધું વયું ગયું પાન ઉપર. બરોબર. અને મરચાની વાત કરી તો મરચા આપણા આમાંથી તોડેલા છે. મરચા ઉપર આમાં ડાઘ એ ઉપરાંત બીજા કઈ ફૂગના કે એમાં તમને કેવું શું રિઝલ્ટ જોવા મળ્યું? ડાઘમાં કાંઈ નથી, ડાઘ ને સુપર રિઝલ્ટ. બરોબર. તો ટૂંકમાં જે આપણા ફોરવર્ડ મરચું છે એ આમાં ઓછા પ્રમાણમાં ટૂંકમાં જોવા મળે. બરોબર. તો ખેડૂતોને તમે શું સંદેશ દેહો મિરાવિસ અને સિમોડીસ વિશે? મિરાવિસ અને સિમોડીસ એકવાર છાંટો, બરોબર ને, એનાથી સારું રિઝલ્ટ છે, રિઝલ્ટ જોવા મળે છે. બરોબર ને? ઓકે, બરોબર. ચાલો, થેન્ક યુ.